हाँ, मारू नाम अद्वैत गिरिजी, कैलाश गुफाना महंत माताजी ममाई माताजीनी असीम कृपाथी આજે કૈલાસ ગુફામાં 31મો માતાજીનો પાટોત્સવ આવે છે। ઘણી જ સાધુ સંતો ચારે દિશાઓમાંથી તો સાધુ સંતો આવે, અમારા 7 અખાડાના સાધુ આવે, અન્ય બીજા મહાત્માઓ આવે, બધાએ ભાવિક ભક્તો આવે, 18 વરણ આવે। સવારે માતાજીનો 5 વાગ્યાથી કરીને 7 વાગ્યા સુધી અભિષેક, મમાઈ માતાજીનો અભિષેક કરશું। પછી 7 થી કરીને 11 વાગ્યા સુધી હવન હોમ છે, અને હવન હોમ પછી સંતોના પ્રવચન છે। કચ્છ કાઠિયાવાડમાંથી બધા સંતો મહંતો પધારશે, એના બધાના પ્રવચનો, અને પછી ભોજન પ્રસાદ અને ભેટ પૂજા દક્ષિણા, અને મેળો જેવો ભરાશે એવો પાછો વિદાય લેશે બપોરે 3 વાગ્યા સુધી। હા, લોકોને પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ ભગવતી પાસે, બધાને માતાજી સુખી રાખે, નિરોગી રાખે, એને સન્મતિ સદબુદ્ધિ આપે। અને જગદંબા આદ્યશક્તિ અંબા એના અનંત સ્વરૂપ, મમાઈ કયો અંબા કયો આશાપુરા કયો, બધા દેવીઓના સ્વરૂપ માં અંબા એક છે, અનંત સ્વરૂપા। તો ભગવતી પાસે પ્રાર્થના કરીએ કે બધા જીવોનું માં કલ્યાણ કરે, બધાની રક્ષા કરે, બધાને નિરોગી રાખે, સન્મતિ સદબુદ્ધિ આપે અને સારા કાર્ય કરે, એવી માતાજી પાસે માંગણી કરીએ છીએ। જગદંબા મમાઈનો પાટોત્સવ 31મો, તારીખ 14/10 મંગળવારના સવારે વહેલા 5 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે તો બપોરના 3 વાગ્યા સુધી તો ઉજવીએ છીએ માતાજીનો પાટોત્સવ। 18 વરણ આવે, અહીંયા જાતિ ભાતિનો કોઈ ભેદ નથી, નાના મોટા બધા આવો, ભજન ભોજન અને સંતોના દર્શન। તમામ કચ્છની માતાજીઓ, સાધુ સંતો, કચ્છ સાધુ સંતો તો બહુ દૂર દૂરથી આવે છે, પણ કચ્છના ટોટલ માતાજીઓ પધારશે। તો સંતોના દર્શનનો લાભ લેવા, માતાજીના પ્રસંગોનો લાભ લેવા 18 વરણને આમંત્રણ આપું છું।